નમસ્તે મિત્રો, તમે સરકારી શાળામાં ભણ્યા છો કે પ્રાઇવેટ શાળામાં? મારું એવું માનવું છે કે જે લોકો 30 વર્ષથી ઉપરના હશે એ મોટા ભાગે સરકારી શાળામાં ભણ્યા છે, કે જ્યાં એક કલેક્ટરનું બાળક અને એક કામદારનું બાળક, એક મિનિસ્ટરનું બાળક અને એક મજૂરનું બાળક, એક ઉદ્યોગપતિનું બાળક અને એક અધિકારીનું બાળક, આ બધા સાથે ભણતા હતા. ક્યારેક એવું બને કે એક મજૂરનું બાળક સૂકી રોટલી લાવેલો હોય અને એક કલેક્ટરનું બાળક મીઠો મેવો લાવ્યો હોય. બંને એકબીજાના ડબ્બા બાંટીને ખાય. કલેક્ટરના બાળકને, કમિશનરના બાળકને, ઉદ્યોગપતિના બાળકને પણ એ ખબર પડે કે એક મજૂરની જે ડબ્બો લાવેલો છે એની જે સૂકી રોટલી છે એનો સ્વાદ કેવો છે, જેથી ભવિષ્યમાં એ જ્યારે કોઈ પોલિસી મેકિંગ ડિસિઝન્સ પર હશે, કી પોઝિશનમાં હશે, ત્યારે એને એ સૂકી રોટલીનો સ્વાદ યાદ આવશે અને પોતાના ડિસિઝનમાં ઇમોશન્સ સાથે, એટીટ્યૂડ સાથે એ કામ કરશે, કે જેથી કરીને એક સામાન્ય મજૂર, કામદાર વ્યક્તિનું બાળક પણ સમાનતાનો, શિક્ષણનો યશ માણી શકે, લાહવો લઈ શકે. કારણ કે સરકારી શાળા જે છે એ ખાલી શિક્ષણ દેતી સંસ્થા નથી. ત્યાં સમાનતા, સમરસતા અને ભાઈચારો વધે છે. ત્યાં શિક્ષણનું વ્યાપારીકરણ નથી થતું. પરંતુ આજકાલ જે પ્રકારે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે, જોતાં કેજીથી લઈને કદાચ 12 ધોરણ સુધીની ફીસ જો ગણીએ તો કદાચ 5 થી 7 લાખ થઈ જાય. અને જો કોઈ સારી મેડિકલ કે એન્જિનિયરિંગ કોલેજમાં જાઓ તો શક્ય છે કે 50 લાખથી લઈને 1 કરોડ સુધીનો ખર્ચો જાય. જ્યારે આ વ્યક્તિ ભવિષ્યમાં ડૉક્ટર બને, કોઈ સારી પોસ્ટ પર જાય તો હંમેશા સ્વાભાવિકપણે એની અંદર એ જ માનસિકતા રહેવાની કે સૌથી પહેલાં તો મારા આ 50 લાખ, 1 કરોડ કઈ રીતના રિકવર કરું, ત્યારબાદ હું વધારે નફો 8-10 કરોડનો કઈ રીતના લઉં. એને ક્યારેય એ સૂકી રોટલીનો સ્વાદ નથી યાદ આવવાનો. કારણ કે એક મોટી સુવિધાસભર પ્રાઇવેટ સ્કૂલમાં ભણેલો છે કે જ્યાં ક્યારેય એને મજૂરના બાળકને પડતી અગવડતાઓની માહિતી જ નથી. એના ભવિષ્યમાં લેનારા ડિસિઝનોમાં ક્યારેય એ સૂકી રોટલીનો સ્વાદ ઝળકતો નથી. તમને ખબર છે બેસ્ટ એજ્યુકેશન સિસ્ટમ ઓફ ધ વર્લ્ડ માટે કયા દેશ પ્રખ્યાત છે? સૌથી પહેલાં નામ આવે છે ફિનલેન્ડ, કે જે પોતાની ક્રિએટિવિટી, ક્રિટિકલ થિંકિંગ અને હેપીનેસ માટે પ્રખ્યાત છે. ત્યારબાદ આવે છે સિંગાપોર, કે જે પીસા રેકિંગ, પીસા મતલબ પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અસેસમેન્ટમાં ટોપ પરફોર્મન્સ છે. ત્યારબાદ જાપાન, કે જે પોતાના ડિસિપ્લિન, એથિક્સ અને ટીમવર્ક માટે પ્રખ્યાત છે. નામ ત્યારબાદ કેનેડા, સાઉથ કોરિયા અને ઢગલાબંધ કન્ટ્રીઝમાં આવે છે. પરંતુ અફસોસ કે ભારત એ દિશામાં આપણે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો ગણીએ કે નાની પ્રાથમિક સંસ્થાનો ગણીએ, નામ નથી આવતું. શા માટે? ખર્ચ કરતા નથી એવું નથી. આ વિકસિત દેશો જે છે પોતાના જીડીપીનો 6 થી 7% ભાગ શિક્ષણ પાછળ ખર્ચે છે. ભારત પણ પાછળ નથી. ભારત પોતાની કેપેસિટી બહાર જઈ અને લગભગ 3.5% જેટલા, મતલબ કે અંદાજે 1,12,000 કરોડ જેટલો ખર્ચો શિક્ષણ પાછળ ખર્ચે છે, કે જે લગભગ 3.5% જીડીપી છે, કે જે સામાન્ય રીતે સમગ્ર શિક્ષા અભિયાન, મિડ ડે મીલ, પીએમસી સ્કૂલ, ડિજિટલ ઇન્ડિયા વગેરે જેવા શિક્ષણને લગતા કેમ્પેન પાછળ ખર્ચાય છે. પ્રશ્ન આવે છે માનસિકતાનો. આપણે એવું વાતાવરણ પ્રોવાઈડ કરવા પ્રયાસ કરીએ કે શિક્ષણને ધંધાથી પર રાખીએ. મિત્રો, ધંધો કરવા માટે બીજા ઘણા બધા ક્ષેત્રો છે અને ભારતમાં એ પણ જોવામાં આવ્યું છે. તમે માર્ક કરો, કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ હશે એમાં મોટા ભાગની સંસ્થાઓમાં એવું હશે ફલાણા ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, કે જેનો નામ સાથે ચેરિટી સંકળાયેલ હોય છે. પણ અફસોસ કે આ એક બિઝનેસ બની જતા હોય છે. ચેરિટી ખાલી નામ પાત્ર રહી જતું હોય છે. નફો ખરેખર મુખ્ય ધ્યેય ન હોવો જોઈએ, એ જ મોટાભાગે મુખ્ય ધ્યેય બની જતો હોય છે. દુનિયામાં બિઝનેસ કરવા માટે, ધંધો કરવા માટે, એક હું ગુજરાતી તરીકે પણ કહું છું કે ઘણા બધા ક્ષેત્રો છે. મિત્રો, શિક્ષણને ધંધાથી પર રાખીએ, શિક્ષણનું વ્યાપારીકરણ અટકાવીએ. હું આશા રાખું છું આ વિડીયો કદાચ પોલિસી મેકર્સ સુધી પહોંચે અને એ લોકો આ દિશામાં વિચારે કે એક સામાન્ય નહેર ખોદતો બાળક, એક ગટર ખોદતો બાળક ભણવા માટે લાયક બને. એક રસ્તાને કાંઠે જે હર હંમેશ આપણે જોઈએ છીએ કે અમુક ખાસ ક્ષેત્રમાંથી જ આવતા મા બાપ પોતાના બાળકો સાથે ધંધા કરતા હોય છે, એને પણ શિક્ષણનો એક મોકો મળે, એ પણ મુખ્ય ધારામાં સંમલિત થાય,
તો મારી દૃષ્ટિએ દેશનો સારો વિકાસ અને સાચો વિકાસ થશે. શિક્ષણને વેપારથી દૂર રાખવું જ પડશે, કારણ કે શિક્ષણ વેપાર નથી. તે આપણા સમાજનું પ્રતિબિંબ છે, તે આપણા સમાજનું ભવિષ્ય છે, જ્યાં સમાનતા, સંસ્કાર અને વિકાસના બીજ નવપલ્લવિત થઈ અંકુરિત થાય છે. ધન્યવાદ.